નમસ્કાર બાળમિત્રો. આજે તો ભાઈ આપણે એક મસ્ત મજાની દલા તરવાડીની વાર્તા સાંભળવાના છીએ. એક હતો તરવાડી, એનું નામ હતું દલો. દલા તરવાડીને વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું, તરવાડી રે તરવાડી. તો તરવાડી કહે, શું કહો છો ભટ્ટાણી? ભટ્ટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે. રીંગણા લાવો ને રીંગણા. તો તરવાડી કહે, ઠીક. તરવાડી તો પછી હાથમાં થેલી લઈ લાકડી લીધી, ઠચુક ઠચુક ચાલ્યા. નદી કાંઠે એક વાડી હતી, ત્યાં ગયા. પણ વાડીએ કોઈ હતું નહીં. તરવાડીએ વિચાર કર્યો કે હવે શું કરવું? વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા? છેવટે તરવાડી કહે, વાડીનો ધણી નથી તો વાડી તો છે ને, ચાલો ને વાડીને જ પૂછીએ. તો દલો કહે, વાડી રે ભાઈ વાડી. તો વાડી તો ન બોલી, એટલે પોતે જ કહ્યું, શું કહો છો દલા તરવાડી? તો દલો કહે, રીંગણા લઉં બે ચાર. તો વળી પાછી વાડી તો ન બોલી, એટલે વાડીને બદલે દલો કહે, લો ને 10-12. દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો. ભટ્ટાણીને તો રીંગણાનો સ્વાદ લાગ્યો ભાઈ. એટલે તરવાડી તો રોજ વાડીએ આવે અને ચોરી કરે. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, એને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડની પાછળ સંતાઈ ગયો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે બાઈ વાડી. વાડીને બદલે દલો કહે, શું કહો છો દલા તરવાડી? દલો કહે, રીંગણા લઉં બે ચાર. તો ફરી વાડી ન બોલી, એટલે વાડીને બદલે દલાએ જ કહ્યું, લો ને 10-12. દલા તરવાડીએ તો ફાંટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ને ભાઈ, ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે, ઊભો રહે ડોસા, રીંગણા કોને પૂછીને લીધા? દલો કહે, કોને પૂછીને કેમ? આ વાડીને પૂછીને લીધા. તો માલિક કહે, પણ વાડી કંઈ બોલે? તો દલો કહે, વાડી નથી બોલી, પણ હું તો બોલ્યો છું ને. માલિક તો ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધ્યું અને કૂવામાં ઉતાર્યું ભાઈ. પછી માલિક, જેનું નામ વશરામ ભુવો હતું, તે બોલ્યો, કૂવા રે ભાઈ કૂવા. તો કૂવાને બદલે વશરામ કહે, શું કહો છો વશરામ ભુવા? તો વશરામ કહે, ડબકા ખવડાવ બે ચાર. તો કૂવાને બદલે વશરામ બોલ્યો, ખવડાવ ને ભાઈ 10-12. તો દલા તરવાડીના નાકમાં અને મોંમાં તો ભાઈ પાણી બેસી ગયું. એટલું બધું પાણી બેસી ગયું કે એ તો મૂંઝાઈ ગયો. તેથી દલો તરવાડી ખૂબ કરગરીને કહેવા લાગ્યો, ભાઈ સાહેબ છોડી દે, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજે એકવાર જીવતો જવા દે, તારી ગાય છું. પછી વશરામ ભુવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. અને તરવાડી તો ભાઈ ફરીવાર ક્યારેય ચોરી ન કરવી એવું નક્કી કર્યું. ચોરી કરવી ભૂલી ગયા અને ભટ્ટાણીનો રીંગણાનો સ્વાદ તો સુકાઈ ગયો. ખાધું, પીધું અને રાજ કર્યું.